રસાળ ગામડી દીકી ધરોહર જનેક ટેક પાણે પાણે વાત સંતને સુરા નિપજાવતી અમારી હોરઠ ધણી અમીરા સાહેબ ગૌમાતાના લાભાર્થે સુંદર મજાનો લોક ડાયરાનું ભવ્ય આયોજન કર્યું છે મારો અવાજ જનતા હુજિયા બેઠેલ ચાહક મિત્રો હુજી દૂર દૂર છેવાડાના માનવી હુજી પહોંચાડે છે ભવાની સાઉન્ડ રાણપુર અમારે ભાવસીભાઈ એમને એકવાર જોડે તાળીઓના ગગડાટથી વધાવી લો સાહેબ અને બીજા અમારે તમને સુર આપે છે એવા બેંચા મિત્ર हमारे गोविंद भाई राधे राधे અને ઉસ્તાદ તબલા વાદક બંને મિત્રોને પણ તાળીઓથી એકવાર વધાવી લો મારા બાપ અને બાપ કહેવાય છે કે ઊંઘ્યા ખેલ ડાયરો લાઈવ જોવે છે એવું જય ગોગા ઓફિશિયલ ડીસા મારી પોતાની YouTube ચેનલ ના લાઈવ થઈ રહી છે અત્યારે લાઈવ છે એના ડાયરેક્ટર નરેશજી ઠાકોર સાહેબ મારા ઓર્ગેનાઇઝર મારા બનેવી પણ છે એ સાહેબ 8 વર્ષથી આ ચેનલનું સંચાલન કરે છે સાહેબ એ ચેનલને એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો મારા બાપ મજૂરી વગર કશું નથી મળવાનું આ સ્ટેજ પર બિરાજમાન 24 કલાક બકરી ખરી સદ ગૌ માતાની સેવા કરે આવેલા સાધુ સંતો મહેમાનો સદા વરત કરી જમાડે સેવા કરે પશુ પંખીની સેવા કરે 22 વર્ષથી આશ્રમનું સંચાલન થઈ રહ્યું છે એવા બાપુ એટલે રામગીરી બાપુ સાહેબ આ મૂળ તમે બેઠા છે એમની સત્ર સાહેબમાં બેઠા છીએ અને યુવાનો જાહેર કહું છું કોઈ સરપંચ સાહેબ એવું નહીં હોય કે જેના ઘેર ગાય ભેંસ નહીં હોય બેજા મિત્ર થોડોક સાહિત્ય સુર આપજો એટલે સારું રહે અને કોઈ એવા મિત્ર નહીં હોય કે જેના ઘેર ગાવ ભેંસ નહીં હોય એક બોરી લાવી હોય તો 150 રૂપિયાના ફોફા પડે સાહેબ 100 રૂપિયાના ફોફા પડે પણ આજ 60 ગાયોની સેવા કરતા હોય ને તો મારા તમારા બાપ રામગીરી બાપુ છે સાહેબ એમના માટે તાળીઓથી વધાવો આ કેવું ન પડે સાહેબ આ કેવું પડે તો બસ તમારી આ કળિયુગનું અનુવરણ થઈ ગયું કહેવાય સાહેબ બિયર બારમાં મુજરા કરવા વાળી હોય ફિલ્મ જોવા હોય તો 3 વાગ્યા સુધી દુનિયા બેહી શકે પણ ધર્મ ઉત્સવથી દુનિયા ન બેહી કે કારણ શું સાહેબ વ્યાસપીઠ પર વિરાજમાન પરમ પૂજ્ય નારસોગા ભીરધામ રસાણા મહંત શ્રી મારો ગુરુ મારો બાપ મારો નાથ અને મારો પરમાત્મા એવા મહાદેવ મહારાજ તાળીઓથી વધાવો સાહેબ અરે મારું જીવતર સાહેબ ઊભું કરનાર મહાદેવ મહારાજ એક છે સાહેબ દુનિયા દરવાજા બંધ થાય અને સાહેબ 75 પરના મહાદેવ મહારાજ છે આ ઉમર બાપુની 75 વર્ષની છે પણ મારો વીર ને 75 વર્ષ છે સાહેબ વીર મોટિયા જાઓ જ્યારે બાપુને મારા દુનિયાના દરવાજા થાય અને બાપુના હાથ ચરણોમાં જઈને બે હાથ કીધું માથું જોડ્યું છે ને સાહેબ બાપુએ હાથ મેળી આ મહાદેવનો એટલો બોલ્યા છે હવે દુનિયાને જાવું હોય એટલે જવા દે હજી તારો ગુરુ જીવે છે સાહેબ આ પડકારો મારા બાપુનો છે સાહેબ અને એના માટે તો આ દેશમાં એવો કોઈ કર્યો નથી